નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તમારી શરૂ થવા જઈ રહી છે અને દરેક વિદ્યાર્થીઓ આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે તે માટે થઈ અને આપણે તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને પણ બ્લુ પ્રિન્ટ આધારે અને બ્લુ પ્રિન્ટ આધારે તો છે જ, પણ સાથે સાથે આમાં જે અસાઇનમેન્ટના પ્રશ્નો આપણે લીધા છે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણીને લીધેલા છે, એટલે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવું આપણે કહી શકીએ। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે આપણી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો, તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તે તમને ફક્ત અને ફક્ત આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ પર જ જોવા મળશે, બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં। તો જરૂરથી આ જે પીડીએફ છે અથવા તો આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો, પરીક્ષાની તૈયારી માટે તમને સારામાં સારું રિઝલ્ટ અપાવશે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક છે। તો જો મિત્રો, અહીંયા તમને સર્વપ્રથમ એક નકશો આપેલો છે, એમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓ દર્શાવેલી છે અને પ્રમાણમાપ પણ આપેલું છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, બરાબર। તો પરીક્ષામાં પણ આવો જ સવાલ હશે તમારો। શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે? તો અહીંયા જવાબ આવશે ઉત્તર દિશામાં। બીજું, વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં છે? તો કે દક્ષિણ દિશામાં। ત્રીજું, વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિલોમીટર દૂર છે? તો કે 26 કિલોમીટર। સર્કલથી સૌથી નજીક શું છે? તળાવ કે બસ સ્ટેશન? તો જવાબ આવશે બસ સ્ટેશન। પાંચમું, વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે? શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન? તો જવાબ આવશે શોપિંગ મોલ। ચાલો, એવી જ રીતે આપણને બીજો સરસ મજાનો નકશો આપ્યો છે। તો મિત્રો, અહીંયા જેટલા પણ પ્રકારના નકશા પૂછાઈ શકે છે ને એ બધા જ પ્રકારના નકશાઓ જે છે આ અસાઇનમેન્ટની અંદર આપણે લઈ લીધા છે। એટલા નકશાઓ તમે કરી લેશો એટલે આની બહારનો કોઈ પણ નકશો તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા નથી મિત્રો। તો જરૂરથી અહીંયા આપણે અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર નકશા ઉપરથી સવાલ જવાબમાં જેટલા પ્રશ્નો લીધા છે એ તમે ચોક્કસથી કરી લેજો। આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આમાં એક પણ પ્રશ્ન મિસ ન કરતા અને વધારે સારી તૈયારી તમારે જો કરવી હોય તો આ જે અસાઇનમેન્ટ છે એની પીડીએફ તમે મેળવી લેજો તો તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો, કારણ કે આ જે પીડીએફ છે અસાઇનમેન્ટની તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો છે જ, પણ સાથે સાથે એના જવાબો પણ આપેલા છે, એટલે તમારે પ્રશ્નના જવાબ માટે બીજા કોઈ પુસ્તકો ફંફોળવાની પણ જરૂર નથી। માત્ર ને માત્ર અસાઇનમેન્ટની તૈયારી તમે કરી લેશો એટલે તમારી સમગ્ર પરીક્ષાની તૈયારી આ એક જ પીડીએફમાંથી થઈ જશે, એવું આપણે આ પીડીએફ તૈયાર કરેલી છે। એટલા માટે જ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પીડીએફનો અભ્યાસ કરવો જોઈએ। તમને આ પીડીએફ દ્વારા જ પરીક્ષામાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે। ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 2, નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો। તો પ્રશ્ન નંબર 2 જે છે ને એમાં તમને આ પ્રમાણેના પ્રશ્નો પૂછાય છે, બરાબર। તો ચાલો, અહીંયા આપણને જે ખુલ્લી જાળી આપી છે, બરાબર, એનું ખોખું આ પ્રમાણે સેટ થશે। તો પહેલાને આપણે ડ સાથે જોડીશું, બીજું શંકુ છે તો એને આપણે ક સાથે જોડીશું, પિરામિડ છે તો અ સાથે જોડીશું અને ત્યાર પછી સમઘન છે તો એને આપણે બ સાથે જોડીશું। ચાલો, આવા વિવિધ પ્રકારના જોડકાઓ જે છે ને પરીક્ષાની અંદર પૂછાતા હોય, તો અહીંયા જેટલા પ્રકારના જોડકાઓ અહીંયા પૂછાય છે તે દરેક જોડકાઓ આપણે અહીંયા લઈ લીધા છે, બરાબર છે। એટલા જોડકા તમે કરી લેશો એટલે તમારા આ પ્રશ્ન નંબર 2ના પણ માર્ક્સ જે છે તે પૂરેપૂરા આવી જશે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે। મિત્રો, હવે તમારું વેકેશન પડશે, પરીક્ષા પૂરી થશે એટલે, અને વેકેશનનો જો તમે સારામાં સારો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક મેથ્સ અને તમારા માટે સ્પોકન ઇંગ્લિશ નામના 2 કોર્સ જે છે તે આપણે ઓનલાઈન આપણી એપ્લિકેશન ઉપર મૂકેલા છે। મિત્રો, આ જે કોર્સ છે ને એની ફી એટલે કે વૈદિક મેથ્સની ફી માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર 1499 રૂપિયા છે। જરૂરથી આ બંને કોર્સ જે છે પરચેસ કરી લેજો, ખરીદી લેજો, કારણ કે તમારી આવતા વર્ષનો જે ગણિત અને અંગ્રેજી છે તેની તૈયારી માટે તમને ખૂબ જ અનુકૂળ સાબિત થશે। મિત્રો, આ કોર્સ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વધારે માહિતી જો તમારે બંને કોર્સ વિશે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર સેવ કરી લેજો મિત્રો અને કોલ કરી અને વધારે વિગત તમે પૂછી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે લીટર, રૂપિયા, મિલીલીટર, સેન્ટીમીટર વગેરે જેવી ખાલી જગ્યાઓ પૂછાય છે, એટલે કે જે દશાંશ અપૂર્ણાંક હોય છે એને દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં અને અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના દાખલાઓ આવતા હોય છે। જેમ કે 84/10 લીટર તો જવાબ આવશે 8.4 લીટર, 3.14 મીટર એટલે 314/100, 1/2 રૂપિયા એટલે કે 50 પૈસા। તો આવી જેટલી પણ ખાલી જગ્યાઓ પોસિબલ છે, શક્ય છે, બધી જ ખાલી જગ્યાઓ આપણે વીણીને લઈ લીધી છે તમારી સ્વાધ્યાયન પોથીમાંથી, એકમ કસોટીઓમાંથી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી। એટલી ખાલી જગ્યા તમે કરી લેશો એટલે ઇનફ થઈ જશે, આ તૈયારી તમારા માટે સંપૂર્ણ થઈ જશે।
હવે ઘણી વખત એવું બને કે ખાલી જગ્યા ના પૂછાય ને જોડકા પૂછાય, તો આપણે અહીંયા જોડકાઓ પણ આપી દીધા છે. જુઓ, 4 મીટર 5 સેન્ટીમીટર તો 4.05 મીટર, 2 કિલોગ્રામ 80 ગ્રામ તો 2.080 કિલોગ્રામ, 7 લીટર 250 મિલી એટલે 7.250 મિલી, 4.25 રૂપિયા એટલે કે 4 રૂપિયા અને 25 પૈસા, 3.025 કિલોગ્રામ એટલે 3 કિલો અને 25 ગ્રામ. એવી રીતે વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાના બીજા જોડકાઓ આપણને આપેલા છે. ત્યાર પછી છે જોડકું 3 આપણને આપેલું છે. આ દરેકે દરેક આ ચોપડીનું તમે જોઈ શકો છો, ચોપડીમાં આ જોડકું આપણને બેઠું આપેલું છે. તો આ જે જોડકું છે એ પણ મોસ્ટ આઈએમપી છે, આને પણ ખાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ આપો. એમાં 4 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 0.4 સેન્ટીમીટર. 32 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 0.32 મીટર. આવા એક માર્ક્સના સવાલ જવાબ જે છે તે અહીંયા પૂછાઈ શકે પ્રશ્ન નંબર 4ની અંદર. ત્યાર પછી એવું જરૂરી નથી કે સવાલ જવાબ પૂછાય, ખાલી જગ્યા પણ પૂછાય. તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ આપેલી છે, જોઈ શકો છો તમે. વિડીયો સ્ટોપ કરી અથવા પોઝ કરીને તમે અભ્યાસ કરી શકો છો, અથવા તો PDF તમે મેળવી લો તો તમારા માટે વધારે બેટર રહેશે. પ્રશ્ન નંબર 5, દાખલા ગણો ગમે તે 4 જેના કુલ 8 માર્ક્સ છે. એટલે કે 4 દાખલા છે ને 8 માર્ક્સ છે પ્રશ્ન નંબર 5ના. એટલે કે એક દાખલો જે છે ને તે 2 માર્ક્સનો રહેશે. જો અહીંયા શું કહ્યું છે કે ચોરસની એક બાજુની લંબાઈ 25 મીટર છે, તો તેની પરિમિતિ શોધો. એટલે કે અહીંયા પરિમિતિવાળા દાખલાઓ આપણને પૂછાશે, બરાબર. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 25, તો જવાબ આવશે પરિમિતિ 100 મીટર. તો અહીંયા પરિમિતિના જેટલા પણ દાખલાઓ, જેટલા પણ પ્રકારના દાખલાઓ તમને પૂછાઈ શકે એ બધા જ પ્રકારના દાખલાઓ આપણે અહીંયા લઈ લીધા છે. તમે એટલા દાખલા કરી લેશો એટલે તમારો પ્રશ્ન નંબર 5 જે છે એ પણ એકદમ પરફેક્ટ થઈ ગયો. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે એનો અભ્યાસ કરી શકશો. અને સાથે સાથે એક મહત્ત્વની વાત એ કે અહીંયા પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે, એમાં સવાલ તો છે જ પણ સાથે જવાબો પણ આપણે આપેલા છે. એટલે તમારે જવાબ શોધવા માટે બીજા કોઈ પણ ચોપડી કે બીજી કોઈ પણ એક્સ્ટ્રા જે સાહિત્ય મટીરિયલ છે એની તમારે જરૂર પડવાની નથી. અને મિત્રો, આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને એ તમારા બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે, જે તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર જ તમને જોવા મળશે. તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. મિત્રો, જો તમે તમારી શાળા, ક્લાસીસ, સંસ્થાના નામ સાથે લોગો અને PDF મેળવવા માંગો છો આ પ્રશ્નપત્રનું, તો એ પણ મેળવી શકો છો, જેની પ્રાઇસ માત્ર 20 રૂપિયા છે. તમને અહીંયા ફોન નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોલ કરી અને વધારે માહિતી જાણી શકો છો. આ નંબર જે છે તમારા ફોનમાં સેવ કરી લેજો મિત્રો, કારણ કે તમને દર વર્ષે તમારી પરીક્ષાઓ, તમારી એકમ કસોટીઓ, તમારી સ્વાધ્યાયન પોથીઓ, તમારા સ્વાધ્યાય, દરેકે દરેક પ્રકારના જે PDFો છે એ મેળવવા માટે તમને ઉપયોગી થશે. પ્રશ્ન નંબર ત્યાર પછી 7મો દાખલો અને 8મો દાખલો આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ જે પરિમિતિના જે દાખલાઓ છે એ તમારે અહીંયા અભ્યાસ કરી લેવાનો છે. એ પરિમિતિના દાખલાઓ પૂરા થયા પછી આપણે નેક્સ્ટ જો આગળ વધીએ તો હવે આપણે એના પછીના જે દાખલાઓ છે એની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો તમે અહીંયા પ્રશ્ન નંબર 6, નીચે આપેલ કોષ્ટકમાં 200 વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 5 માર્ક્સ છે. તો આ રીતનું આપણને કોષ્ટક આપેલું હશે, બરાબર, જેમાં એક વાનગી લખેલી છે એક બાજુ ને એક બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા, ભાઈ કોને કઈ વાનગી ભાવે છે, અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછાશે, બરાબર. એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ત્યાર પછી છે બીજું, આપણને તમે જોશો તો એક ગ્રાફ આપેલો છે, આલેખ આપેલો છે. આલેખ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. ત્યાર પછી ત્રીજું તમે જોશો તો આપણને એક ચાર્ટ આપેલો છે, ચાર્ટ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ચોથો પણ આપણને એક આલેખ આપેલો છે. 5મા વળી પાછી આપણને એક માહિતી આપેલી છે. તમે આટલા પ્રશ્નો કરી લેશો એટલે આ પ્રશ્ન નંબર 7 જે છે એ પણ તમારો આખો કમ્પ્લીટ થઈ જશે. વળી પાછો એક આલેખ આપેલો છે, આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ છે. 7મો આલેખ આપેલો છે. તમે જોઈ શકો છો એક પ્રશ્નના આપણે કેટલા દાખલાઓ આપેલા છે કે જેથી કરીને તમે દરેકે દરેક પ્રકારના જે દાખલાઓ છે એનો અહીંયાથી અભ્યાસ કરી શકો. અને અસાઇનમેન્ટ જે છે ને તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આટલું અસાઇનમેન્ટ તમે કરી અને પછી જ પરીક્ષા આપવા માટે જજો, જેથી કરીને પરીક્ષામાં તમે સંપૂર્ણ અને સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. પ્રશ્ન નંબર 7, નીચેના દાખલા ગણો ગમે તે 2 જેના કુલ 6 માર્ક્સ છે. જો અહીંયા આપણને એવું કહ્યું છે કે એક માળી 6320 વૃક્ષો લાવે છે, એક હરોળમાં 18 વૃક્ષો રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે અને કેટલી
કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહેશે. તો અહીંયા 6320 ભાંગી આપણે 18 કરવા પડશે. તો 18 તેરી 54, 63માંથી 54 જશે તો 9 ઉપરથી ઉતાર્યા 2. હવે 92 તો કે 18 પંચા 90, 92માંથી 90 જશે તો 2 ઉપરથી ઉતાર્યા 2 એટલે મીંડું. તો 18 એક 18, 20માંથી 18 જશે તો 2. ચાલો, તો આ પ્રમાણેના જેટલા પણ દાખલાઓ છે ને અહીંયા તમારી સમક્ષ તમે જોઈ શકો છો રજૂ કર્યા છે. તો પ્રશ્ન નંબર 7ની અંદર આટલા દાખલાઓ તમારે કરવાના છે. આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે, બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓએ આટલા દાખલા જે છે તે અવશ્ય કરી લેવા. જુઓ, પ્રશ્ન નંબર 7 માટે પણ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા દાખલાઓ આપેલા છે. વિડીયો સ્ટોપ અથવા પોઝ કરી અને તમે તેનો અભ્યાસ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 20-21 જેટલા દાખલાઓ જે છે તે આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો કોથળીનું વજન 4500 ગ્રામ હોય તો કોથળીમાં કુલ કેટલા સિક્કા હોય? તો કુલ સિક્કા શોધવા માટે 4500 ભાગ્યા 9 કરવા પડે. તો 500 ગુણ્યા 9, 9 ઉડી જશે એટલે કુલ સિક્કા થઈ ગયા 500. તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે દરેક દાખલાઓ જે છે તે આપણે ગણી શકીએ. ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એક જ દાખલા ઉપરથી આપણને અહીંયા 10 જેટલા દાખલાઓ આપેલા છે. ત્યાર પછી બીજો દાખલો એવો કીધો છે કે ભાઈ ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો 2200 ગ્રામ સિક્કાનું વજન કેટલું થાય? તો આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે. 2200 ગુણ્યા 10 એટલે કે 22000 ગ્રામ. પછી એને કિલોગ્રામમાં રૂપાંતર કરવા 1000 વડે ભાંગવા પડશે તો જવાબ આવશે 22 કિલોગ્રામ. તો આવી રીતે પણ આપણે આ દાખલાઓ જે છે તે અહીંયા ગણી શકીએ. ત્યાર પછી છે કે વિધાન 5 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ છે એવું વિધાન આપ્યું છે અને એના ઉપરથી આપણને અહીંયા કેટલાક દાખલાઓ પૂછેલા છે. તો એ દાખલાઓ પણ આપણે અભ્યાસ કરવાનો છે, ગણવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી જે અસાઇનમેન્ટ છે તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આ અસાઇનમેન્ટ જે છે એનો વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી જેઓ પણ ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય તો દરેક વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરજો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ અસાઇનમેન્ટ છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો, કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવેલું છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મટીરિયલ જે છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે તમને માત્ર ને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે.